सुबह से ही यहाँ पर पूरा चहल पहल वाला मामला है। 3 घंटे हो चुके हैं, लगातार मैराथन बैठक जो है वो चल रही है। बिल्कुल, देखिए 3 घंटे से ज्यादा का वक्त हो चुका है और ये मीटिंग कब तक चलेगी? देखिए सिलसिला अभी भी जारी है नेताओं का आना। और अभी हमने देखा जैसा गाड़ी यूटर्न लेकर चली गई मनसुख भाई मांडिया की, तो देखिए अभी फिर भी आप दिखाने की कोशिश करें तो गाड़ियों के आने का सिलसिला यूं ही चल रहा है। एक बार इसको अगर ब्रीफ करने की कोशिश करें तो देखिए तमाम जो एनडीए घटक दल के नेता हैं वो अभी भी इस बैठक में शामिल हो रहे हैं। तो अगर हम समय का अनुमान लगाएं तो 3 घंटे से ज्यादा बैठक चल रही है और अभी भी ये बैठक कब तक चल सकती है कुछ नहीं कहा जा सकता, क्योंकि अभी भी नेताओं के आने का सिलसिला यूं ही बदस्तूर चल रहा है। तो देखिए हम आज जिस तरह से सभी बीजेपी शासित राज्यों के मुख्यमंत्रियों को दिल्ली बुलाया गया है और सभी सांसद यानी कि आज उन्हें दिल्ली आना और कल बीजेपी विस्तार मुख्यालय में बैठक, एक बड़ी बैठक होने वाली है सरकार बनाने से एक दिन पहले, 1 या 2 दिन पहले, क्योंकि 8 या फिर 9 को शपथ कार्यक्रम हो सकता है। तो इसे बड़ा अहम देखा जा रहा है। अब देखिए अभी तक कल से जानकारी जो आई, सबसे पहले नीतीश कुमार के तरफ से जानकारी आई सूत्रों के हवाले से कि 3 मंत्रालय मांग रहे हैं 3.0 में। फिर शिंदे का निकल कर आया 1 मंत्रालय उन्हें चाहिए, जेडीएस ने कहा 2 चाहिए। और अब નિકુંજ એક સમાચાર મળી રહ્યા છે કે દિલ્હીની અંદર આવતીકાલે ભારતીય જનતા પાર્ટીની સંસદીય દળની બેઠક સવારે 11 કલાકે મળશે। આ સૌથી મોટું અપડેટ અત્યારે ત્યાંથી મળી રહ્યું છે। સંસદીય દળની બેઠકની અંદર શાસક પક્ષના નેતા તરીકેનું એક નામ નક્કી કરવામાં આવશે। સર્વાનુમતે ભારતીય જનતા પાર્ટી બેઠકનું આ નામ છે તે નક્કી કરશે। નરેન્દ્રભાઈ મોદીના નામ પર મહોર લાગશે। ત્યારબાદ છે સંસદના સેન્ટ્રલ હોલની અંદર એનડીએના તમામ સાંસદોની બપોરના સમયે બેઠક મળશે કે જ્યાં વડાપ્રધાન મોદી તમામ સાંસદો સાથે પરિચય કેળવશે। પરિચય કેળવ્યા બાદ છે સાંસદોને સમર્થન પણ કરશે। આ આવતીકાલની બેઠકોને લઈને હલચલ ચાલી રહી છે। આવતીકાલે 11 કલાકે સંસદીય દળની ભારતીય જનતા પાર્ટીની બેઠક છે દિલ્હીમાં મળવા જઈ રહી છે। નિકુંજ जी विजय, આવતીકાલે મહત્વની બેઠક મળવાની છે। આપે જે પ્રકારે કહ્યું તે પ્રકારે સૌથી પહેલા ભાજપના સાંસદો જે છે તેમને આજ સાંજ સુધીમાં દિલ્હી પહોંચી જવા માટેની સૂચના આપવામાં આવી છે। આવતીકાલે સવારે 11 વાગે ભાજપના તમામ સાંસદોની એક મહત્વપૂર્ણ બેઠક એટલે કે ભાજપના સંસદીય દળની બેઠક જેને કહી શકાય તે સંસદીય દળની બેઠક મળશે અને ત્યારબાદ બપોર પછી એનડીએ કે જે ભાજપ સાથેના અન્ય ઘટક પક્ષો છે તેમના જે સાંસદો છે તેની સાથેની પણ બેઠક મળવાની છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ એનડીએની સાંસદોની બેઠકની અંદર સંબોધન પણ કરશે અને એક રીતે કહ્યું તે પ્રકારે ઔપચારિક તેમનો પરિચય જે છે તે પણ કેળવશે। ત્યારબાદ સૌથી મહત્વનો ક્ષણ આવશે કે જેમાં સરકાર બનાવવા માટેનો દાવો જે છે તે રજૂ કરવામાં આવશે। હાલ માહિતી મળી રહી છે કે આજે મુખ્ય ચૂંટણી કમિશનર જે છે તે રાષ્ટ્રપતિને મળવા માટે જઈ રહ્યા છે। એટલા માટે કારણ કે દેશભરમાંથી જે સાંસદો ચૂંટાઈને આવ્યા છે તેમનું લિસ્ટ આજે કેન્દ્રીય ચૂંટણી પંચ તરફથી રાષ્ટ્રપતિને સોંપવામાં આવશે। પક્ષવાર આ લિસ્ટ હશે કે જેમાં સૌથી મોટા પક્ષ તરીકે ત્યારબાદ રાષ્ટ્રપતિ જે છે તે સરકાર બનાવવા માટે આમંત્રણ આપશે। હાલ જે પ્રકારે સૌથી મોટો પક્ષ ભાજપ છે અને ભાજપ અન્ય ઘટક પક્ષો સાથે તેના સહકાર સાથે સરકાર બનાવી શકે તે પ્રકારની ક્લિયર કટ મેજોરિટીની અંદર છે। તો ચૂંટણી પંચ દ્વારા આજે 4:30 કલાકે જ્યારે તમામ સાંસદોનું એક લિસ્ટ જે છે તે રાષ્ટ્રપતિને સોંપાશે ત્યારબાદ તેમાં મેજોરિટીના આધારે રાષ્ટ્રપતિ સરકાર બનાવવા માટેની આમંત્રણ જે છે તે ભાજપને અને એનડીએને આપી શકે છે અથવા તો આવતીકાલે જે એનડીએની સાંસદ દળની બેઠક મળ્યા બાદ સરકાર બનાવવા માટેનો દાવો જે છે તે એનડીએ તરફથી કરવામાં આવશે અને ત્યારબાદ જે પ્રકારે તારીખોની અંદર થોડો ચેન્જીસ થયો છે। પહેલા 8 તારીખે શપથવિધિની વાત આવી રહી હતી પરંતુ હવે 9 તારીખે શપથવિધિ થશે તે પ્રકારની માહિતી મળી રહી છે। 2 કારણ જોવાઈ રહ્યા છે। એક તો જે પ્રકારે મંત્રાલયોની વહેંચણીને લઈને જે પ્રકારનું ઘમાસાન ચાલી રહ્યું છે, સતત બેઠક ચાલી રહી છે તેને લઈને પણ એક દિવસ એક્સટેન્ડ કરવામાં આવ્યો હોય, પાછળ ઠેલવવામાં આવ્યો હોય તેવું પણ માનવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત પાડોશી દેશોના રાષ્ટ્રાધ્યક્ષો પણ આ શપથવિધિની અંદર આવવાના છે, તેમને આમંત્રણ આપવા માટેની પ્રક્રિયા જે છે તે પણ ખૂબ મહત્વની છે અને તેને લઈને પણ આપ મારી પાછળ જોશો તે પ્રકારે સતત ચહલ પહલ, સતત હલનચલન જે છે તે બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના નિવાસસ્થાન બહાર જોવા મળી રહી છે। એનડીએના સાથી ઘટક પક્ષોના તમામ નેતાઓ જે છે તે પણ હવે અહીં પહોંચવાની તેમની શરૂઆત થઈ છે। સૌથી પહેલા તો જ્યારે મીટિંગની શરૂઆત થઈ હતી ત્યારે ભાજપના જ દિગ્ગજ નેતાઓ આ બેઠકની અંદર હાજર હતા। વિનોદ તાવડે જે છે તે અત્યારે
બેઠકમાંથી બહાર નીકળ્યા છે અને બેઠક હવે એ પ્રકારનું કહી શકાય ચહેલ પહેલના આધારે કે લગભગ પૂર્ણ થવાના આરે છે. મેરેથોન આ બેઠક જે છે તે મળી, જેની અંદર ખાતાઓની વહેંચણીને લઈને સૌથી વધુ ચર્ચા કરવામાં આવી હોય તે પ્રકારની માહિતી મળી રહી છે. કારણ કે સ્થિર અને લાંબી સરકાર એનડીએ ત્યારે જ આપી શકશે કે જ્યારે તેના સહયોગી પક્ષો છે તેમને જે પ્રકારની ખાતાની માંગણી કરી છે તે ખાતાની વહેંચણીને લઈને સહયોગી પક્ષ નારાજ પણ ન થાય અને સાથ સહકાર પણ તેમનો જળવાઈ રહે. સાથે મહત્વના ખાતાઓ જે છે તે ભાજપ પોતાની પાસે રાખવા માંગતી હોઈ શકે, કારણ કે સૌથી વધુ મેજોરિટી જે છે નંબર ઓફ સાંસદોની તે ભાજપ પાસે છે અને તેને લઈને સ્વાભાવિક છે મહત્વના ખાતા ભાજપ પોતાની પાસે રાખે. પરંતુ અહીં સરકાર બનાવવા માટે સહયોગી પક્ષોની જરૂરિયાત ખૂબ જ મહત્વની છે. ત્યારે નાક દબાવવાનો વિષય પણ જે સાથી પક્ષો છે, નીતિશ કુમાર હોય કે પછી ચંદ્રબાબુ નાયડુ હોય કે પછી 1 કે 2 સીટો જેવા જે જીતીને આવ્યા છે તેવા અન્ય ઘટક પક્ષો હોય, તેમની ભૂમિકા પણ અહીંયા મહત્વની રહેશે. તેઓ કયા પ્રકારનું લોબિંગ કરે છે, તેઓ કયા પ્રકારની નાક દબાવવાનો પ્રયાસ જે છે તે કરે છે તે ખૂબ મહત્વનું છે. અને જ્યારે અન્ય સાથી પક્ષો નાક દબાવવાનો પ્રયાસ કરશે ત્યારે ભાજપ જે છે તે કેટલું ઝૂકે છે, ભાજપ કેટલા તેમની માંગો જે છે તે સ્વીકારે છે તે ખૂબ મહત્વનું છે. અને તેને લઈને આ મહત્વની મેરેથોન બેઠક બાકીના જે તમામ સાથી દળો છે, બાકીના જે તમામ સાથી દળો છે એ યેન કેન પ્રકારે કોઈ પણ પ્રકારે અગ્નિવીર યોજના હોય કે પછી આરક્ષણ લઘુમતીની વાત હોય, કોમન સિવિલ કોડની વાત હોય, કોઈ પણ રીતે અત્યારથી આડકતરી રીતે ભાજપનું નાક દબાવી અને અહેસાસ કરાવી રહ્યું છે કે તમારી સરકારોમાં તમે આ ભૂલ કરી છે. આ પ્રકારના અહેસાસ અત્યારે ટીડીપી હોય, જેડીયુ હોય, એ તમામ પ્રકારના અહેસાસ એ ભાજપને કરાવી રહ્યું છે. કંઈક મેસેજ એ ભાજપને આ તમામ પક્ષો આપી રહ્યા છે. જો કિશન 5 વર્ષ સરકાર ચલાવી જે છે તે ખૂબ મુશ્કેલ કઠિન હશે, કારણ કે જે પ્રકારના મુદ્દાઓ ભાજપ જે છે તે 2014થી 24 સુધીની પોતાની 2 ટર્મની અંદર લઈને આવી હતી, જેમાં યજ્ઞવીર યોજનાની વાત હોય, 1 નેશન 1 ઇલેક્શનની વાત હોય, કોમન સિવિલ કોડની વાત હોય, આ તમામ એવા મુદ્દાઓ હતા કે જેની સાથે તેમના ઘટક પક્ષો કે સાથી પક્ષો પણ કદાચ સહમત નહોતા. પરંતુ ત્યારે તેમના સરકાર ટકાવી રાખવા માટે તેમની જરૂરિયાત જે છે તે ભાજપને નહોતી, પરંતુ હવે સરકાર ટકાવી રાખવા માટે સાથી પક્ષોની જરૂરિયાત, સાથી પક્ષનો ટેકો જે છે તે ખૂબ મહત્વનો છે. ત્યારે ભાજપ માટે પણ તેમના મહત્વના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટો જે છે તેને તેઓ કન્ટિન્યુ રાખી શકશે કે નહીં તે ખૂબ મહત્વનો વિષય છે. અને આ મુદ્દાઓ એવા છે કે જેમાં એક ઘટક પક્ષ જે છે તે સમર્થન કરે છે, એક ઘટક પક્ષ જે છે તેનો વિરોધ કરે છે, તેની સાથે સહમત નથી. અને આ મુદ્દાઓ એવા છે કે તે દેશની રાજનીતિ સાથે સાથે આ ઘટક પક્ષોની પ્રાદેશિક રાજનીતિ જે છે, તેમના રાજ્યોની જે રાજનીતિ છે તેની અંદર પણ ઘણી મહત્વની ભૂમિકા ભજવે છે. ત્યારે તેમનું સ્ટેન્ડ જે છે તે ખૂબ મહત્વનું બને. જી 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 બિલકુલ. બઝર વાગ્યું મોટા સમાચાર, દેશની રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર. એનડીએ સરકારમાં જેડીયુએ પણ કેબિનેટમાં મોટી ભાગીદારી માંગી છે. ભાગબટાઈની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. જેડીયુની નજરે દેશના સૌથી મોટા રેલવે અને કૃષિ મંત્રાલય પર છે. રેલવેનું જે બજેટ છે 2.41 લાખ કરોડ છે, જ્યારે કૃષિનું બજેટ એ 1.25 લાખ કરોડ રૂપિયા છે. આ દેશના સૌથી મોટા મંત્રાલયો છે. રેલવે એ દેશનું સૌથી મોટું મંત્રાલય. અને જે અલગ અલગ માંગો છે હું તમને ગ્રાફિકના માધ્યમથી બતાવવાનો પ્રયત્ન કરું. ચંદ્રબાબુ નાયડુ ટીડીપીએ ગ્રામીણ શહેરી આવાસ એ સૌથી મોટું મંત્રાલય, શિપિંગ પણ સૌથી મોટું મંત્રાલય, સડક પણ સૌથી મોટું મંત્રાલય, નાણાંનું એમઓએસ પણ માંગ્યું છે અને સાથે સ્પીકર પદ માંગ્યું છે. ગ્રામીણ વિકાસ ખૂબ મોટું મંત્રાલય, શહેરી આવાસ જે સૌથી મોટું મંત્રાલય છે, શિપિંગ કે જ્યાં સૌથી વિકસિત મંત્રાલય છે, સડક અને નાણાં સૌથી મોટા મંત્રાલયને સાથે સાથે જે લોકસભા જેનાથી ચાલે છે, સ્પીકર પદ પણ માગી લીધું છે. જેડીયુની વાત કરીએ તો દેશનું સેકન્ડ લાર્જેસ્ટ જેને મંત્રાલય કહેવામાં આવે છે
દેશના નાનામાં નાના ગામથી લઈ નાનામાં નાની જગ્યાથી લઈ દિલ્હી હોય કે મુંબઈ હોય તમામ જગ્યાએ જેનું નેટવર્ક છે રેલવે મંત્રાલય દેશની સૌથી મોટી સંપત્તિઓ જગ્યાની બાબત હોય કે પછી લોખંડની બાબત હોય સૌથી મોટું મંત્રાલય એ રેલવે મંત્રાલય એમને માગી લીધું છે. સેકન્ડ લાર્જેસ્ટ જે કૃષિ મંત્રાલય છે, કારણ કે બિહારની અંદર સૌથી વધારે લોકો એ ખેતી આધારિત છે, કૃષિ આધારિત છે અને સાથે બિહાર માટે સ્પેશિયલ પેકેજ, બિહાર માટે સ્પેશિયલ સ્ટેટસની પણ માંગ કરવામાં આવી રહી છે. સૌથી મોટા મંત્રાલયો માંગવામાં આવ્યા છે. નિકુંજ સાથે આપણે વાત કરીશું, દિલ્હી નિકુંજ જાનીને જોડીશું અને તેમની સાથે ફરી વાત કરીશું. પરંતુ હજુ તો સરકારમાં શપથવિધિ નથી થઈ, એ પહેલા ભાગબટાઈઓ શરૂ થઈ ગઈ છે અને નાનું તો કશું માગ્યું જ નથી. જે કંઈ માગ્યું છે સૌથી મોટી માંગણીઓ મૂકી છે કે જે માંગો કદાચ ભારતીય જનતા પાર્ટી 100% પૂરી કરે એવી શક્યતાઓ નથી. જે હામ છે એમને એક કેબિનેટ મંત્રાલય પણ માગ્યું છે. એમને કહ્યું છે કે અમારે એક કેબિનેટ જે મંત્રાલય છે એ જોઈએ છીએ. સાથે જ જે સાથી પક્ષો છે, એલજેપી છે, ચિરાગ પાસવાન 5 બેઠકો પર એમને પણ રેલવે મંત્રાલય માગી લીધું છે અને એક એમઓએસ છે એ એક રાજ્ય કક્ષાનું જે મંત્રાલય છે માગ્યું છે. શિવસેનાનું જે શિંદે ગ્રુપ છે એને પણ ફરી બઝર વાગ્યું છે. મોટા સમાચાર લઈ અને અમારા ચેનલ હેડ વિવેકકુમાર ભટ્ટ આવ્યા છે. સાહેબ, કે જે આખો ગઠબંધન થઈ રહ્યું છે એની અંદર જેડીયુમાંથી કેસી ત્યાગીએ 2 વાત એવી કરી દીધી છે જેને લઈને સૌથી વધારે ચર્ચા અત્યારે દિલ્હીના ગલિયારામાં ચાલી રહી છે. એક વાત કેસી ત્યાગીએ કીધું કે અગ્નિવીર યોજના જે છે એની પુનઃ સમીક્ષા કરો. એનાથી યુવાનોને માનસિક ત્રાસ વધ્યો છે, માનસિક પરેશાનીમાં છે યુવા. એટલે બીજેપીની જે યોજના હતી મોદી સરકારની એના ઉપર ફરી સમીક્ષા કરવાની માંગ મૂકી દીધી છે. અને બીજી માંગ જે એમને મૂકી છે એ એમને કીધું છે કે યુસીસી માટે એકવાર ફરી બધા પક્ષોને સાથે લઈ અને એની બી સમીક્ષા થવી જોઈએ. એટલે ક્યાંક ને ક્યાંક એકવાર ફરી જે જેડીયુ જે છે જેના ઉપર આપણે કહીએ છીએ એ લોકો મંત્રાલયોની માંગ તો કરી જ રહ્યા છે ને વ્યાજબી બી છે કે એ લોકો એટલી સીટો લઈને આવ્યા અને એમના કારણે જો સરકાર બનતી હોય તો એ આ બધી વસ્તુઓની માંગ કરશે. પણ એના સાથે સાથે જે પુરાની યોજનાઓ છે, જે એવું કહેવાય કે મોદી સરકાર 2.0ની ફ્લેગશિપ યોજનાઓ હતી કે એમના જે એજન્ડા હતા એના ઉપર બી એ લોકોએ ફરીથી બધાને સાથે રાખીને સમીક્ષા કરવાની વાત કરી છે. એટલે ક્યાંક ને ક્યાંક હવે ધીરે ધીરે જે છે એ જેડીયુ આપણું રંગ બતાવી રહ્યું છે. ગઠબંધન પહેલા, શપથ પહેલા આ કંઈક ને કંઈક નવી જે છે એ નવી વસ્તુઓ સામે લગાતાર આવી રહી છે. બીજી બાજુ એકનાથ શિંદે જેમને આજે એ મુખ્યમંત્રી બન્યા છે મહારાષ્ટ્રમાં હતા, એ મોદી સરકારના કારણે એમને 7 સીટો આવી છે ને એમને બી ખબર છે કે મારી 7 સીટોને કારણે બી અહમ યોગદાન છે, તો 2 મંત્રાલયો એમને બી માગી લીધા. ચિરાગ પાસવાને 1 મંત્રાલય માગી લીધું. આરપીઆઈ જે રામદાસ અઠાવલે છે એ દરેક સરકારમાં એ આપણું મંત્રી પદ જાળવી રાખે છે, પણ આ વખતે એમને કહી દીધું કે મને કેન્દ્રીય મંત્રી બનાવી દો. એના સાથે સાથે જો ટીડીપીની વાત કરીએ તો એમને તો લોકસભાના સ્પીકરની ગાદી બી માગી લીધી, મંત્રાલયો બી માગી લીધા. એટલે અત્યારે શપથ પહેલા અને આ બધા ગઠબંધન પહેલા જે માંગો આવી રહી છે એ માંગો કદાચિત એવું લાગે છે કે આ સ્વીકારાશે, અને સ્વીકારાશે તો કેટલું લાંબુ ચાલશે સૌથી મોટો સવાલ ઉભો થાય છે. સર મારો એક પ્રશ્ન છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે સ્વપ્ન છે કે એમને રેલવે ફાસ્ટેસ્ટ ડેવલપ કરવી છે, રોડ રસ્તા આપણે નીતિન ગડકરીના શાસનમાં જોયા, પિયુષ ગોયલે જે રીતે રેલવેનો વિકાસ કર્યો, મેટ્રોથી લઈ બુલેટથી લઈ, તો આ જે બધા ક્રીમ મંત્રાલય છે કે જેના ઉપર મોદીનું વિઝન છે કે નહીં મારે આ બધી વસ્તુને, અને આપણે જોયું પણ છે છેલ્લા 10 વર્ષમાં, આ મંત્રાલયો આ ટીડીપી જેડીયુને આપવા તૈયાર થશે ખરા? મોદીના દરેક મંત્રાલયના ઉપર મોદીની જાતે નજર રહે છે. એમની કાર્યશૈલી આપણે ગુજરાતમાં જોઈ છે, એમની કાર્યશૈલી આપણે 2 ટર્મમાં જોઈ છે. એ એકલા હાથે રિઝલ્ટ ઓરિએન્ટેડ વ્યક્તિ છે. પોલિટિક્સ ફક્ત ને ફક્ત ચુનાવ જીતવા માટે થાય છે. એકવાર ચુનાવ જીતી ગયા એના બાદ સત્તા મળી ગઈ, એને બાદ એકમાત્ર કામ રહે છે કે કેવી રીતે ડેવલપમેન્ટ થાય, કેવી રીતે વસ્તુઓ આગળ વધાય, કેવી રીતે વ્યવસ્થિત રીતે બધા જ મંત્રાલયો ચાલે.
અને આ એમની જે એક કાર્યક્ષમતા છે, જે કાર્યશૈલી છે, એને સાથે આ બધી જ પાર્ટીઓના નેતા એમને સાથે રહીને કરી શકશે કે નહીં, આ સૌથી મોટો સવાલ છે. અને એ જો કરી શકશે તો નરેન્દ્ર મોદીને એને અંદર એક જે સેટિસ્ફેક્શન હોવો જોઈએ, એ સેટિસ્ફેક્શન મોદીજીને થશે કે નહીં, એ બી સૌથી મોટો સવાલ છે. કારણ કે રિઝલ્ટ ઓરિએન્ટેડ વ્યક્તિ છે. 7 દિવસમાં એક કામ આપ્યું હોય તો 5મા દિવસે ફોલોઅપ થાય ને 7મા દિવસે તો ફેસલો થઈ જાય કે કામ કર્યું કે કેમ ના કર્યું. અને આટલા મોટા મોટા મંત્રાલયો જેના ઉપર દેશની ઇકોનોમી ડિપેન્ડ કરે છે, એ મંત્રાલયો જેડીયુ, ટીડીપી, શિવસેના, એલજેપી જેવા લોકોને આપી દીધું હોય ને ત્યાંથી એ એટલા ફોર્સફુલી એનો ફોલોઅપ લઈ શકશે કે નહીં, આ બી એક મોટો સવાલ છે. બિલકુલ. તો અલગ અલગ માંગો થઈ રહી છે. મંત્રાલય એ ડિમાન્ડેબલ બન્યા છે. મારે રેલવે, મારે કૃષિ, મારે સડક નિર્માણ, મારે નાણાં. જે વડાપ્રધાન પછીની અને ગૃહ મંત્રાલય પછીની જે કંઈ કી પોસ્ટ છે કે જેના બજેટ એ 2.25 લાખ કરોડ, 1.25 લાખ કરોડ, આ પ્રકારના જે બજેટો છે એ બજેટ વાળા જે મોટા મોટા મંત્રાલય છે એની સતત માંગ એ સાથી પક્ષો કરી રહ્યા છે. કશિશ.